ઔદ્યોગિક નગરી વાપીમાં કડકડતી ઠંડીમાં પણ તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। આ વખતે તસ્કરોએ વાપી હાઈવે પર આવેલી એક પેટ શોપને નિશાન બનાવી હતી અને અંદરથી 50,000થી વધુની રોકડ રકમની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા। વલસાડ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય અને પોલીસ પેટ્રોલિંગની પોલ ખોલી રહ્યા હોય એમ એક પછી એક ચોરીની ઘટના સામે આવી રહી છે, જેમાં વધુ એક ઘટનામાં તસ્કરોએ પેટ શોપને નિશાન બનાવ્યાનું સામે આવ્યું છે અને આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। બનાવની વિગત મુજબ વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી મધર્સ પેટ કેર નામની શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી। ચોરી સમયે શોપની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ દુકાનના ખૂણે ખૂણે ફરી અને અંદાજે 50,000થી વધુ રૂપિયાની રોકડ રકમ અને 2 મોબાઈલની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ 2 તસ્કરો ચોરી કરતા દેખાઈ રહ્યા છે। 2માંથી એક ચોર અગાઉ 2 દિવસ માટે આ શોપમાં નોકરીએ લાગ્યો હતો ને ત્યારબાદ તેની નોકરી છોડી દીધી હતી। સવારે ચોરી થઈ હોવાની જાણ થતાં જ શોપ માલિકે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સીસીટીવીમાં દેખાતા તસ્કરોમાંથી એક અગાઉ આ જ શોપમાં 2 દિવસ પહેલા નોકરી કરી ગયો હતો અને ત્યારબાદ આ ચોરીની ઘટનાને અંજામ આપતા હવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી તસ્કરોને પકડવા પ્રયાસો શરૂ કર્યા છે।